હેલો. સો આજે બહુ જ ખતરનાક સીન થઈ ગયો. મારી ડોટર જીદે ચડી કે હું આજે કરાટે ક્લાસમાં નહીં જાઉં. ઓલ્ટરનેટ ડેઝમાં, વીકમાં ઓલ્ટરનેટ ડેઝમાં એના કરાટે ક્લાસ હોય છે, પણ આજે એને જીદ કરી કે હું નહીં જ જાઉં. પણ હવે આમાં એવું છે કે બહુ સ્ટ્રિક્ટ એ લોકોનું ત્યાં હોય છે ટાઈમ ટેબલ, કે તમે ડેઝ બહુ જરૂર પડે તો તમે રજા લઈ શકો અથવા તો નહીં. સો ગમે એટલું મેં મનાવીને જલ્દી શોપ ક્લોઝ કરીને હું એને મૂકી આવી, અને અહીંયા આવ્યા પછી એકદમ રેડી થઈ ગઈ, એકદમ ખુશ થઈ ગઈ. કોઈ કહી ના શકે કે આ છોકરી એ જ છે કે જેણે થોડો ટાઈમ પહેલાં જીદ કરી હતી. પણ હવે બાળક છે, બાળકનું મન તો કેવું હોય છે તમને ખબર જ હોય છે. કોઈ બાળકને સમજી શક્યું, સ્ત્રી અને બાળક આ બંનેને સમજવું બહુ જ મુશ્કેલ છે, અને એ હકીકત છે. સ્ત્રી અને બાળકને સમજવું બહુ જ મુશ્કેલ છે. અને એના પછી એણે જીદ કરી કે મારે એની સાઉથ ઇન્ડિયન ડિશ, એટલે એની ફેવરેટમાં ફેવરેટ ડિશ, અને તમે એને રોજ આપો ને તો પણ એ ખાઈ લે. અને એણે જીદ કરી કે મારે ઢોસા જ ખાવા છે. હવે અમારા ઘરે બન્યા છે ઢોસા, સાઉથ ઇન્ડિયન ડિશ. અને ઢોસા બનાવીએ એટલે એનું અલગથી સબ્જી બનાવવી પડે, કેટલી બધી કડાકું વધી જાય. તો અમારા માટે મેં સીધું ઓપ્શન કે ઇડલી બનાવી દઈશું. પણ આ જ્યાંથી હું બેટર લઈને આવીને એટલું ભંગાર બેટર આવી ગયું હતું ને કે રબડ જેવી ઇડલી થઈ, ચવડ સાવ મજા ના આવી, જરાય પણ મજા ના આવી. હવે નેક્સ્ટ ટાઈમ હું દર વખતે અહીંયાથી જ લાવું છું, પણ ખબર નહીં કેમ આ વખતે એવું થઈ ગયું કે મજા ના આવી ઇડલીના બેટરમાં. સો એનો મેં ઢોસો બનાવ્યો, અમારા બધાની બનાવી ઇડલી, અને ખાધી ના ખાધા જેવું થઈ ગયું, કારણ કે બહુ જ ભંગાર ખીરું આવ્યું હતું એનું આ વખતે. અને ફાઇનલી ક્લોઝિંગ, મતલબ ઢાબા ક્લોઝ કરવાનો, મારો ઢાબા ક્લોઝ કરવાનો ટાઈમ આવી ગયો છે. આજનો દિવસ મારો બહુ જ દોડાદોડી ભર્યો રહ્યો. તમારો કેવો રહ્યો આજનો દિવસ એ પણ મને જરૂરથી જણાવજો, અને કમેન્ટમાં સજેશન પણ આપજો, અને સારી વાતો પણ લખજો, અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ લખજો. અને જો ગમતા હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ, અને તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને શેર કરજો.